લોકસભા ચૂંટણી પહેલા ઇલેક્ટોરલ બોન્ડના મોટા સમાચાર સામે આવ્યા છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેની શાખાઓમાંથી જાહેર કરાયેલા ઇલેક્ટોરલ બોન્ડના વેચાણ અને રોકડીકરણ માટેની તેની એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા માટે જાહેરાત કરવાનો ઇનકાર કર્યો છે। એસબીઆઈએ અને આરટીઆઈના જવાબમાં આ માહિતી આપવાનો સાફ ઇનકાર કર્યો છે, જેમાં વાણિજ્યિક ગોપનીયતા હેઠળ આપવામાં આવેલી છૂટનો ઉલ્લેખ પણ કર્યો હતો। આરટીઆઈ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીમાં અંજલિ ભારદ્વાજે ચૂંટણી બોન્ડના વેચાણ અને તેના રોકડીકરણ માટેના એસઓપીની વિગતો માંગી હતી, ત્યારે એસબીઆઈના સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર અને ડેપ્યુટી જનરલ મેનેજર એમ કન્ના બાબુએ 30 માર્ચે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે અધિકૃત શાખાઓને સમયાંતરે જારી કરાયેલા ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ 2018ની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસિંગ આંતરિક માર્ગદર્શિકા છે।